સર્વ રાષ્ટ્રપ્રેમી બંધુઓને જય સ્વામિનારાયણ. ભારતના સપૂત, રાષ્ટ્રનું ગૌરવ એવા મૂડી તાલુકાના કડમાદ ગામના શહીદ થયેલા વીર કરણસિંહ ડાભી, જેમની પ્રતિમાનું અનાવરણ આવતી તારીખ 14/4/2019 પવિત્ર રામનવમી, પવિત્ર હરિજયંતિ ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય દિન પવિત્ર દિવસે જ્યારે થવા જઈ રહ્યું છે, ત્યારે સર્વ રાષ્ટ્રપ્રેમીઓને એક સંત તરીકે આપ સર્વને હું આમંત્રણ આપું છું. આપ સર્વ લોકો ત્યાં આવી અને આપની રાષ્ટ્ર ભાવના એને ઉજાગર કરો, આપની રાષ્ટ્ર ભક્તિ એને આવી અને ત્યાં જગાવો અને વીર શહીદ કરણસિંહ ડાભી એમને આપણે સાચા અર્થની સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. સાથે સાથે ગુજરાતના સારાએ શહીદો અને એ વીર શહીદો એમના નિમિત્તે અદ્ભુત કળશ યાત્રા જે 13 તારીખે નીકળી રહી છે અને એ કળશ યાત્રા એમાં પણ એ શહીદોની જન્મભૂમિ, એની જે મિટ્ટી અને એ મિટ્ટી એ પણ એ શહીદોના જે પરિવારજનો એના હાથેથી એ મેળવેલી એ મિટ્ટી અને એને કળશની અંદર લઈ અને કુંભની અદ્ભુત શોભાયાત્રા, કળશ યાત્રા જ્યારે નીકળી રહી છે અને એની અંદર પણ આપ બહોરામાં બહોરી સંખ્યામાં જોડાવ. સાથે આજે મારે કહેવું છે કે એક પ્રતિભાશાળી એવી વ્યક્તિ એટલે પ્રવીણસિંહ મોરી, જે હિમોફિલિયા જનજાગૃતિ સંસ્થાન એના જે સંસ્થાપક છે, ખૂબ જ સેવાભાવી જે આત્મા છે એવા પ્રવીણસિંહ મોરી, એમની શક્તિ એમની ટીમના માધ્યમે કરી અને જે આ શોભાયાત્રાનું અદ્ભુત આયોજન કર્યું છે, ત્યારે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અર્પણ કરીએ છીએ. તો આપ સર્વ વીર શહીદ કરણસિંહજી ડાભી અને સારા એ શહીદોની એ શોભાયાત્રા, મિટ્ટીની કળશ યાત્રા એની અંદર પધારી અને આપણી રાષ્ટ્ર ભાવના એને જાગૃત કરીએ. કારણ કે સૈનિક એ સાચો આ રાષ્ટ્ર એનું ધબકતું એ હૃદય છે. આજ આ રાષ્ટ્ર જો સલામત હોય તો માત્ર ને માત્ર એ સૈનિકોએ જે સીમાડાઓને સલામત રાખ્યા છે, જેને કારણે કરીને રાષ્ટ્ર અને ધર્મો આ સર્વ સલામત રહ્યું છે. તો આપણને સર્વને જે સલામત રાખવાને માટે રાષ્ટ્ર એ જ મારો પરિવાર એવી જે એક એક સૈનિકના હૃદયોની અંદર જે ભાવનાઓ હોય અને એ રાષ્ટ્ર એ જ મારો પરિવાર એવી ભાવનાને કારણે કરી અને પોતાના બલિદાનો પણ હસતા મુખે જેને રાષ્ટ્રની રક્ષાને કાજે આપ્યા છે, ત્યારે એવા વીર શહીદો એને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાને માટે આપણે કડમાદની ધરતી ઉપર આપ સર્વ ભેગા થઈ અને કરણસિંહજી ડાભી તથા સારાએ વીર શહીદો એને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, વીરાંજલિ અર્પણ કરી અને આપણા જીવને પણ ધન્યતા અનુભવીએ. એ જ સાથે સર્વને જય સ્વામિનારાયણ. પધારવા ફરી ફરીને સર્વને આમંત્રણ સાથે જય સ્વામિનારાયણ.